ગુજરાતના સર્વાંગી વિકાસને સ્પર્શતા વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા કરી છે। સરકારી યોજના મામલે લોકોનો કેવો પ્રતિસાદ મળી રહ્યો છે તે વિશે પણ પીએમ મોદીએ જાણકારી હાંસલ કરી છે। તો આ તસવીરોમાં તમે જોઈ શકો છો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બંને વચ્ચે મુલાકાત થઈ। ગુજરાતના સર્વાંગી વિકાસને સ્પર્શતા તમામ વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી છે। સરકારી યોજના મામલે લોકોનો કેવો પ્રતિસાદ છે, લોકો શું કહી રહ્યા છે, એ તમામ વિગતો પણ પીએમ મોદીએ મેળવી છે, જાણકારી હાંસલ કરી છે। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે, જેમાં ગુજરાતમાં અત્યારે જે સાંપ્રત મુદ્દાઓ ચાલી રહ્યા છે, સર્વાંગી વિકાસ કેવી રીતે થાય, જેટલા પણ તમામ ગુજરાતના વિસ્તારોમાં, ચાહે સૌરાષ્ટ્ર હોય, દક્ષિણ ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય કે ઉત્તર ગુજરાત હોય, જે વિકાસ થઈ રહ્યો છે અને વિકાસને સ્પર્શતા જેટલા પણ મુદ્દાઓ છે, તમામ અંગે ચર્ચા કરવામાં આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા મલ્હાર ફોનલાઈન ઉપર જોડાયા છે। મલ્હાર, મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી વચ્ચે મુલાકાત થઈ છે, શું વિગતો છે? ચોક્કસથી એમ નજર કરીએ તો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી જે છે તે સવારથી જ દિલ્હીના પ્રવાસે હતા અને તેઓ બપોર બાદ વડાપ્રધાન સાથે જે છે તે મુલાકાત કરી હતી। મુલાકાત દરમિયાન જે છે તે ગુજરાતના વિકાસ અને પ્રોજેક્ટોને જે હતા મહત્વના, તેને લઈને મુખ્યમંત્રી અને વડાપ્રધાન વચ્ચે જે છે તે ચર્ચા થઈ હતી। કેટલાક પ્રોજેક્ટોની અંદર વડાપ્રધાને જે છે તે મુખ્યમંત્રીને માર્ગદર્શન આપ્યું હતું। ત્યારબાદ જે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે તે યોજનાઓ લોકો સુધી પહોંચે છે, એ યોજનાઓને લોકોનો લાભ મળી રહ્યો છે, કેવા પ્રકારના ફીડબેક આવી રહ્યા છે, આ તમામ રિપોર્ટ જે છે તે વડાપ્રધાને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પાસેથી લીધો હતો અને મુખ્યમંત્રીએ પણ તમામ રિપોર્ટનો અહેવાલ જે છે તે વડાપ્રધાનને આપ્યો હતો। એટલે કહી શકાય છે લગભગ 45 મિનિટ જેટલી કદાચ આ બેઠક જે છે તે ચાલી હોવાની વાત સામે આવી રહી છે। એટલે કે 45 મિનિટ સુધી જે છે તે વડાપ્રધાને જે છે તે ગુજરાતમાં થઈ રહેલા વિકાસો અને મહત્વના પ્રોજેક્ટો ઉપર જે છે તે મુખ્યમંત્રી સાથે ચર્ચા કરી હતી। બિલકુલ, આભાર મલ્હાર વિગતો આપવા માટે।